ના લાડીલા સર્વે સંતો તથા ભક્તજનો, જય સ્વામિનારાયણ. માળિયાના ઠાકોર શ્રી કચ્છી ભૂદેવ અને લાડુદાનજી એ બંનેને લેવા માટે ખુદ એ એમના ઉતારે ગયા છે. મહેમાનની આગતા સ્વાગતામાં કોઈ એક ખામી તો નથી ને પોતે જાતે ચકાઈશું. વળી પાછી સંધ્યા ઢળી ગયેલી. ઠાકોરશ્રીએ કહ્યું કે ચાલો એ ભૂદેવ, આજે તો તમને પણ એ રાજવી ભોજન જમાડીએ. મહારાજે પહેલેથી ના પાડી દીધેલી કે જો આ ખીચડીના આંધણ પણ મુકાઈ ગયા છે, વળી એ તે હું જમું કે ન જમું એનું કઈ નક્કી નથી. એ મને તો નીંદર આવે છે, ખૂબ થાક લાગ્યો છે. આ લાડુદાનજીને એકલાને લઈ જાઓ. લાડુદાનજી પણ મનમાં વિચારે કે મહેમાન બનવાની તો ઈચ્છા એમની હતી અને બધી જગ્યાએ મને એકલાને મોકલે. માળિયાના ઠાકોર શ્રી સાથે એ લાડુદાનજી ગયા છે. હજુ તો ભણવાની શરૂઆત કરી નથી, પાઠશાળામાં પણ પહોંચ્યા નથી. કાઠિયાવાડી મિષ્ટાનો પકવાનો એ લાડુદાનજીને જમાડ્યા. મસ્જિદ બાગમાંથી લઈ અને જે જગ્યાએ ડાયરો હતો એ ત્યાં આખે આખો રાજ દરબાર, લાડુદાનજી, બીજા એ રાજવી બધા મહેમાનો, રાજ્યના અધિકારીઓ પહોંચ્યા. શરૂઆતમાં તો એ રાજ્ય મીરનું ગાવણું, એ નર્તકીના નૃત્યો, એ મુજરાનો કાર્યક્રમ પૂર્ણ થયો. અને પછી આ માળિયાના કવિએ વિચારી રાખેલું ને કે રાજસ્થાનમાં એ સેજ ગળથુતીમાં શૌર્ય રસ હોય, એટલે કદાચ આજે બપોરે તો એને દુહો બોલી અને બધાને પ્રસન્ન કરી લીધા. એ પણ આજે સાંજે, એ આજે રાત્રે કાવ્ય વિનોદમાં શૃંગાર રસને એ પ્રગટ કરવો છે. અને એમાં લાડુદાનજીને પ્રશ્ન પૂછવો છે. એની પ્રતિભા ઓછી થઈ ગયેલી એ ફરીથી ઉપસાવવી હતી. કારણ કે આ રાજ્ય કવિને આ તો હજી એક કવિત્વ શીખવા પણ ગયેલા નહોતા. માળિયાના કવિએ પોતાના એ પ્લાનિંગ મુજબ 1 કલાક સુધી શૃંગાર રસના હિલોળે એ ડાયરાને એવો રસ તળબોળ કર્યો કે આખા એ બાગમાં એ શૃંગાર રસ છવાઈ ગયો. અને ત્યારે આ માળિયાના કવિએ એ યુવાન મહેમાન એ લાડુદાનજીને કહ્યું કે લાડુદાનજી, એ એક નવ યૌવના માટે એ શણગાર સજતા થોડોક શોભ અને એ આંતરિક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. સુંદરી શણગારા સજે રતિ રમવા રેન, અરસો કેમ અણહોરો રહે શરદીપ ધ્રુજત શેન. એ નવ યૌવના જ્યારે એ પૂરા કદના અરીસા સામે સોળે શણગાર સજી રહી હતી, અને ત્યારે આ અરીસો અને દીપ એ ઉદાસ અને ધ્રુજતા શું કામ હતા? લાડુદાનજી, આપ જરા પ્રશ્નનું નિવારણ કરો. એ તો ડાયરામાં જામો પડી જાય. અને ત્યાં તો ડાયરો આખો એક અવાજ, એક સુરે બોલી ઉઠો, ભલે કવિરાજ, એ આજે તો જાણે એ સરગાપુરી અહીંયા ઉતરી આવી હોય એવો ભાસ થાય છે. લાડુદાનજી, એ આપ જેવા યૌવનના ઉંમરે ડગ ભરતા દેવી પુત્રને એ આનો ઉત્તર ન વાળે તો પછી પૃથ્વીમાં એ બીજે ક્યાંય આનો ઉત્તર જડે નહીં હો.
ઠાકોર શ્રી પણ બધાની સાથે લાડુદાનજીને વિનવવા લાગ્યા કે લાડુદાનજી આનો ઉત્તર તો તમે જ કરો. અને વળી પાછા એ ઠાકોરને એ પોતાના રાજકવિ પ્રત્યે પણ માન વધવા લાગ્યું કે ખરો પ્રશ્ન પૂછ્યો આજે તો, એ આ અમારા રાજકવિ કહેવાય. જુઓ, લાડુદાનજી હાથ જોડી અને દરબાર સાહેબને બધાને કહે કે જો ભાઈ, એ આપ સર્વ આ વિષયના અનુભવી છો, એ હું તો બિલકુલ આ પરિસ્થિતિથી અજાણ છું. એટલે આનો જવાબ તો એ આપ જેવા અનુભવીઓ પાસે હોય, એ હું તો બિન અનુભવી, એ આનો ઉત્તર કેમ આપી શકું? ત્યાં તો માળિયાના કવિ કહે, લાડુદાનજી ગમે તે હોય, પણ ડાયરો તો તમારી પાસેથી જ જવાબની અપેક્ષા રાખે છે. વળી આપ તો શિરોહીના રાજકવિના પુત્ર છો, એ નાનું તોય નાગનું બચ્ચું, એ જવાબ તો તમથી જ આપી શકાય. એ અમારામાંથી કોઈની આમાં ચાંચ ડૂબે નહીં. આખો ડાયરો પણ એ લાડુદાનજીને કહેવા લાગ્યો કે લાડુદાનજી, હા હા, એ આનો ઉત્તર તો તમારે જ આપવો પડશે. એ જેવો આવડે તેવો ઉત્તર કરો. લાડુદાનજી કહે, તમારો બધાનો આગ્રહ છે. અને વળી પાછા એ અમારા મુરબ્બી કહેતા કે એ કવિશ્રી, એ અમારા મુરબ્બીને પણ જવાબની અપેક્ષા છે, તો મારે હવે જવાબ આપવો જ પડશે. આનો જવાબ તો એ સાવ સરળ અને સહજ છે. એ આપ જેવા અનુભવીઓ એ જ્યારે ઈરાદાપૂર્વક હાથ ખંખેરી બેસો ત્યારે શું થાય? હજુ પણ હું કહું છું કે આમાંથી એ કોઈ પણ જવાબ આપો તો સારું, એ નહીં તો પછી હું તો જવાબ આપીશ જ. ત્યાં તો આખો એ ડાયરો અળુંબી ઉઠ્યો, કવિરાજ, એ જવાબ તો અમ પાસે નથી, એ તમે કહો ને તો જ થાય. અને પછી લાડુદાનજીએ જવાબ આપ્યો, મદ યૌવન ભરમાનની પૂરન કાય પરઠ, મદ યૌવન ભરમાનની પૂરન કાય પરઠ, કરહીણા વિલુખી જુરે કોણ સ્પર્શવાદટ. દરબાર સાહેબ, સૌ સજ્જનો, એ સાંભળો. એ તમારે મારા પાસે ઉત્તરની અપેક્ષા હતી ને, એ આજે તો હું તમને અમારા દેશની વાત કરીશ. રાજસ્થાનના ઇતિહાસમાં, એ મેવાડમાં ઇતિહાસમાં વીરતા, ત્યાગ અને સમર્પણની ગાથાઓ એ જ્યારે જ્યારે ગવાશે, એ ત્યારે ત્યારે એ હાડી રાણીની વાત એ સૌથી પહેલા થશે. રાણીનું નામ એ હાડી રાણી. અને લાડુદાનજી આજે તો એ શૃંગાર રસની વચ્ચે એ ધીરે ધીરે હાડી રાણીને યાદ કર્યા. સમર્પણની પરાકાષ્ઠા કહી શકાય એ હદના બલિદાન એ રાજસ્થાન મેવાડની આ રાજપૂતાણીઓએ આપ્યા છે. લાડુદાનજી આખા એ ડાયરાને આ દુહાનો જવાબ આપે કે આ હાડી રાણી એ મેવાડના સલુંબરના સરદાર રાવ રતનસિંહ ચુડાવતના પત્ની હતા. એ સમયે મેવાડમાં રાણા રાજસિંહ એમનું શાસન અને વળી રાવ રતનસિંહ ચુડાવત એના સરદાર તરીકે સલુંબરમાં સત્તા ચલાવતા. આ અમારા રાણા રાજસિંહ એ પરાક્રમી એ મહાન રાજવી હતા, જેણે ઔરંગઝેબને પણ ધૂળ ચટાડવામાં કઈ બાકી રાખ્યું નહોતું. ઘણા ખરા પ્રદેશો આ રાણા રાજસિંહે પાછા મેળવેલા. અને તેથી આ ઔરંગઝેબની એ મુગલ સેના સાથે અમારી મેવાડની સેનાને એ ઘણીવાર ચડફડ થયા કરતી. અને આ બાજુ
એ હાડી રાણી અને રાવ રતનસિંહના વિવાહ થયા એને તો હજુ 1 અઠવાડિયું જ થયેલું. હજુ તો મહેંદીના રંગ પણ ઝાંખા નહોતા પડ્યા. નવ યુગલ હજી તો પ્રણય ગાથાના સાગર કિનારે જ ઊભું હતું. ડૂબકી લગાવવાની તો વાત હજુ બાકી જ હતી. ઠાકોર સાહેબ એ આ નવ દંપતી એ હજુ તો એકબીજાના અંતરને ઓળખવામાં મશગુલ હતા. એવામાં એક સવારે આ રતનસિંહ ચુડાવતનો મિત્ર અને રાણા રાજસિંહનો દૂત આ સલુંબરની ડેલીએ આવીને ઊભો રહ્યો. આ હાડી રાણી એ મીઠી નીંદર માણી રહેલા પોતાના એ રતનસિંહ ચુડાવતને એ મીઠા હાસ્યથી ઉઠાડે છે. રોજની જેમ રતનસિંહ ચુડાવત ઉઠે છે, એ હાડી રાણી બહાર જાય છે અને એ વખતે એ તરત જ શાર્દુલ સિંહ આવીને ઊભો રહ્યો. આ રાવ રતનસિંહ એના પ્રિય મિત્ર શાર્દુલની સાથે હસી મજાક કરે છે, પણ શાર્દુલ આજે ગંભીર છે. એને દુઃખ એ હતું કે પ્રભુએ બનાવેલા અલભ્ય જોડલાની એ હજી તો ચોળેલ પીઠીઓ પણ તાજી છે. આ બંનેના એ પ્રણય ઘેલા જીવનમાં આ શાર્દુલ સિંહને ખલેલ પહોંચાડવી ગમતી નહોતી. પણ શું કરે? એ મહારાણા એ રાજસિંહનો આદેશ હતો. મને કમને તેણે રાણાનો કાગળ એ રાવ રતનસિંહના હાથમાં મૂક્યો અને એમાં રાણાનો આદેશ હતો કે પોતાને ઔરંગઝેબની સેનાએ ઘેરી લીધેલા છે અને હજુય એ વધુ મુસ્લિમ સેનાઓ આવી રહી છે અને મદદ માટે આવતી મુસ્લિમ સેનાને આ રાવ રતનસિંહને યુદ્ધમાં ગૂંચવી રાખવાના હતા. ત્યાં સુધીમાં આ બાજુ એ રાણો જે છે એ બીજી મુગલ સેનાને પૂરી કરી દે. ઠાકોર સાહેબ આદેશ મળી ગયો અને પછી તો માતૃભૂમિના કાર્ય માટેની હાકલ પડે અને ઘડી વાર પણ બેસી રહે ને તો એ રાજપૂત બચ્ચો નહીં. લાડુદાનજી કહે, ઠાકોર સાહેબ એ રાવ રતનસિંહ તૈયાર થયા, સેના સજ્જ કરી અને પોતાની એ પ્રાણ પ્રિય રાણીની વિદાય લેવા માટે પહોંચ્યા. પણ જ્યાં એ પોતાની હાડી રાણીને જોઈને એ ત્યાં રાવ રતનસિંહના મનમાં ઘમાસાણ ચાલ્યું. હજુ તો લગ્ન જીવનના કોડ એ મન ભરીને માણ્યા પણ નથી અને વિદાયની વેળા આવી. મનમાં થયું એ હું તો હવે કદાચ પાછો આવું, પણ જો ન આવું તો પછી આ મારી રાણીનું શું થશે? એનું કોણ? એ રાજપૂત બચ્ચાને તો ઠાકોર સાહેબ એ મરણ તો જાણે છોકરાનો ખેલ હોય. પણ આજે આ રાવ રતનસિંહને એ મોહ નવ પરણેલ પોતાની પ્રિયતમાનો હતો. લાડુદાનજી આખી સભાને કહે, સાંભળો સજ્જનો, એ રાવ રતનસિંહ ચુડાવતના મનમાં એક ક્ષણિક રણ મેદાનો પ્રત્યે તો ક્ષણિક એ પોતાની હાડી રાણી પ્રત્યે ખેંચાતાણ ચાલી. પણ રતનસિંહના મનમાં ચાલતી આ ગડમથલ એ ચતુર રાણી સમજી ગયા. રતનસિંહે મનમાં ભાવોને ચહેરા પર ન દેખાવા દેવા હતા લાખ પ્રયત્નો કર્યા, પણ તેમ છતાં આ ચતુર રાજપૂતાણી એ બધા જ ભાવો જાણી ગયા. રાણી તરત જ અંદર જઈ પતિદેવની આરતી ઉતારી તિલક કર્યું, એ રણ વિજય માટે પ્રાર્થના કરી. રતનસિંહે એ પોતાની હાડી રાણીને એ ખ્યાલ રાખવા માટે કહ્યું અને ઠાકોર સાહેબ આ ખ્યાલ રાખવાનો બોલ એ રતનસિંહનો મોહ બોલતો હતો. રતનસિંહ આ બાજુ ફૌજ સાથે વિદાય તો થયા, પણ રસ્તામાં એનું મન એ ઘમસાણે ચડ્યું. મનમાં થયું કે હું ખપી જઈશ તો રાણીનું શું થશે, એનું કોણ? ચિંતા વધતી ગઈ.
અને આખરે એણે થોડા સૈનિકોને અધ વચ્ચેથી જ એ રાજમહેલે પાછા મોકલ્યા. એ સૈનિકોને રાણી પાસે જઈને સંદેશો આપવા કહ્યું કે એ તમે તમારું ધ્યાન રાખજો, આ રાણો જરૂર પાછો આવશે, એ મને ભૂલતા નહીં. અને સાથોસાથ એ તમારી એવી અવિસ્મરણીય નિશાની મને મોકલજો કે જેથી મને યુદ્ધમાં એ વીરતાનો પરચો થાય. સૈનિકો આ રાવનો સંદેશો લઈ મહેલ આવ્યા. રાવ રતનસિંહનો સંદેશો હાડી રાણીને આપ્યો. રાણીએ તરત જ વિચાર કર્યો કે જેને મારામાં આટલો મોહ છે તો એ રણ મેદાનમાં શું કરી શકવાનો હતો? જેને મારી રક્ષા કરવામાં મન છે તો એ માતૃભૂમિની શું રક્ષા કરી શકવાનો હતો? શું છે આ મળમૂત્ર ભરેલા કચરા જેવા દેહમાં કે જેને માટે આ રાણો એ આપણી ધર્મધરાને વિસારી દે છે? લાડુદાનજી કહે, ઠાકોર સાહેબ, અને એ વખતે એ રાણીને યાદ આવ્યું કે રાણાએ પોતાની પાસે એક ભેટ રૂપી ચીજ માંગી છે, એક વીરતાની નિશાની માંગી છે. રાણીએ સૈનિકોને કહ્યું કે હું મોકલાવું એ યાદગીરી રાણાને આપજો, અને એના જેવી એ વિશિષ્ટ ભેટ બીજી કોઈ નહીં હોય. આ બલિદાન તમે સાંભળશો ને એ આપણું જીવ પણ હૈયું પણ હચમચી ઉઠશે. રાણીએ પોતાની દાસીને બોલાવી, હાથમાં તલવાર લઈ અને એક જ ઝાટકે કંઈ પણ વિચાર કર્યા વિના તલવારથી પોતાનું મસ્તક ઉતારીને થાળમાં ધરી દીધું. સાથોસાથ પત્ર લખીને મોકલ્યો કે આ મારી નિશાની છે, એ જરૂર તમે વીરગતિને પ્રાપ્ત થશો, વીરતાને પ્રાપ્ત થશો, વિજયી થશો. દાસીએ એ માથે લાલ કપડું ઓઢાડી એ થાળ એ સૈનિકોને આપી દીધો. આ બાજુ જગદંબા તો એ સ્વર્ગે સીધાવ્યા. લાડુદાનજી કહે, ઠાકોર સાહેબ, એ ભેટ લઈ અને સૈનિકો ધ્રુજતા એ રાવ રતનસિંહ પાસે પહોંચ્યા. રાજાએ ખૂબ જ આતુરતા પૂર્વક એ પત્નીની નિશાની માગી. એ ત્યારે ધ્રુજતા હાથે એ થાળ અને સંદેશો રાજાને આપ્યો. રાજાએ જેવું થાળ પરનું વસ્ત્ર હટાવ્યું એ એમના પગ નીચેથી તો જમીન ખસી ગઈ. પત્નીનું કપાયેલું મસ્તક જોઈ રાવ રતનસિંહ વિલાપ કરવા લાગ્યા. અને થોડી વાર પછી એ હાથમાં પેલો સંદેશો લઈ આપ્યો તો એ પણ વાંચ્યો. સંદેશામાં લખ્યું હતું કે પ્રિયે, એ આપ મારા મોહને કારણે એ માતૃભૂમિ માટે યુદ્ધમાં જઈ શકતા નથી. આથી હું આપને મારી એવી નિશાની મોકલું છું કે આપ આરામથી યુદ્ધમાં એ કોઈ પણ જાતના મોહ વગર લડી શકશો. અને આ મારી નિશાની પછી એ જરૂર એ તમે એ વિજયી થયા વિના નહીં રહેશો. રાણીની નિશાની અને પત્ર વાંચી અને રાવ રતનસિંહના એ મોહ માયાના દરેક બંધન છૂટી ગયા અને પોતે અસીમ શૌર્ય દાખવી મુગલ સેના પર એક કાળ બનીને તૂટી પડ્યા કે જાણે આજે તો ભગવાન શિવ એ તાંડવ કરતા હોય એવું રૌદ્ર રૂપ રાવ રતનસિંહે ધારણ કર્યું. અને મુસ્લિમ સેનાને ભગાડી નહીં ત્યાં સુધી આ રાવ રતનસિંહ જંપ્યા નહીં. એ મુગલ સેનાને ત્રાહિમામ પોકાર આવી અને આ વીર એ વીર ગતિને પ્રાપ્ત થયો. અને સ્વર્ગના દરવાજે એ હોડી પેલી હાડી રાણી એ તેની વાટ જોતી જોતી ઊભી હતી. અમ દેશની એ આર્ય મરણી અમર છે ઇતિહાસમાં. લાડુદાનજી કહે, ઠાકોર સાહેબ, અને જ્યારે એ આવી રાણીઓ એ અમારા મેવાડમાં શણગાર સજતી હોય, પ્રશ્ન હતો ને કે નવ યૌવનના શણગાર સજતી હોય ત્યારે અરીસો અને દીપ એ બંને શું કામ ધ્રુજે? લાડુદાનજી કહે, ઠાકોર સાહેબ, અને જ્યારે આવી રાણી અમારા મેવાડમાં એ શણગાર સજતી હોય
અને એની સામે જોવામાં ભલભલા શુરવીર તો ધ્રુજે, પણ આ હાથ વિનાના એ હરીસા ને દ્વીપ પણ એ આ સતીઓ સામે જોતા ધ્રુજવા લાગે. ને ફરી કહેવાની ઈચ્છા થાય કે મદ યૌવન ભર માનની પૂર્ણ કાય પરઠ, કરહીણા વિલુખી જુરે કોણ સ્પર્શવા દટ. હાથ નથી તેમ છતાંય આ બંને ધ્રુજવા લાગે. અને લાડુદાનજીના ઉત્તરથી આખો ડાયરો એ વાહ વાહ કરવા લાગ્યો. દરબાર શ્રી તો ઊભા થઈ અને લાડુદાનજીને ભેટી પડ્યા. અને પછી તો લાડુદાનજીએ એ શૃંગાર રસના 3 પ્રકારો બતાવી. અનેક રસ મધુર કાવ્યમાં એવો તો ડાયરાને રસ તરબોળ કર્યો કે સવારના 4 વાગતા સુધી પણ એ કોઈને ડાયરામાં સમયનો ખ્યાલ રહ્યો નહીં. અને જ્યારે લાડુદાનજીએ પોતાની વાણીને એ કાવ્ય વિનોદમાં વિરામ આપ્યો, એ ખુદ માળિયાના કવિરાજ પણ એ લાડુદાનજીને ભેટી પડ્યા. એને ઈર્ષ્યા હતી કે પોતાનું માન ઓછું થાય છે. પણ જ્યારે લાડુદાનજીના આવા ચાતુર્ય ભરા ઉત્તરો સાંભળ્યા, એ શૃંગાર રસમાં પણ વીર રસ ઉત્પન્ન કરી દીધેલો એ ખુદ માળિયાના કવિરાજ પણ એ લાડુદાનજીને ભેટી પડ્યા. લાડુદાનજીને કહ્યું કે લાડુદાનજી, એ હજુ તો આપ કવિ બનવા માટે અભ્યાસ કરવા માટે જાઓ છો, એ ત્યાં જ આટલી વિદવત્તા છે. એ પછી તો એ પિંગળ શાસ્ત્ર ભણ્યા પછી એ આપની તોલે તો એ કોઈ નહીં આવે. ને વાત પણ સાચી. આજે જુઓ ને, આજે પણ એ થોડા વર્ષો પહેલા પેલો વિડીયો વાયરલ થયેલો ને, એ બ્રહ્માનંદ સ્વામીના છંદો એ જર્મનની એ યુનિવર્સિટીઓમાં ગવાતા હતા. બોલો, એ આપણે ગુજરાતમાં તો ગવાય, પણ ક્યાં? એ જર્મનીની યુનિવર્સિટીઓમાં ગવાય. આ માળિયાના કવિ તો એ લાડુદાનજીને બિરદાવવા લાગ્યા. એ હજુ તો તમે ભણ્યા નથી તેમ છતાંય એ આવી વિદવત્તા દાખવો છો. એ તો પિંગળ શાસ્ત્ર ભણ્યા પછી એ આપની સમકક્ષ કોઈ નહીં હોય. લાડુદાનજી તો હાથ જોડીને કહે કે આ તો આપના સૌના આશીર્વાદ માનું છું, એ બાકી માં સરસ્વતીની કૃપા તો મારા પર છે જ. ડાયરો પૂરો થયો. દરબાર શ્રી બધાની સાથે એ મચ્છુ બાગથી દરબારગઢ જવા નીકળી ગયા. લાડુદાનજી પણ પોતાના ઉતારે આવી. એ જે કાંઈ પણ રાત્રિનો શેષ સમય વધ્યો તો એ થોડો ઘણો આરામ કરી અને બીજા દિવસે એ વિદાય માગી. પણ ઠાકોર સાહેબે કહ્યું કે જુઓ, એ ગઈકાલે રાત્રિમાં એ કાવ્ય વિનોદમાં એ લગભગ ઘણો ખરો ઉજાગરો જ થયો છે. અને અહીંથી થોડે દૂર ગયે વળી પાછી એ રણની વાટ શરૂ થશે. અને રણની વાટ તો કાપવી ખૂબ આઘરી. માટે એક કામ કરો, એ આજનો દિવસ એ તમે અહીંયા આરામ કરો અને આવતીકાલે સીધાવજો. દરબાર શ્રીના આગ્રહથી એક દિવસ વધારે રોકાયા. બીજા દિવસે પ્રાતઃ કાળે એ પોતાની નિત્ય વિધિ પૂરી કરી બંને ઘોડા તૈયાર કરી જવા માટે સાબદા થયા. સવારે એ માળિયાના એ ઠાકોરશ્રીને આ બંને જણા વિદાય લેવા માટે ગયા. પણ માળિયાના ઠાકોરશ્રી આ લાડુદાનજી પર એટલા બધા પ્રસન્ન થઈ ગયેલા, એટલા બધા પ્રસન્ન થઈ ગયેલા, એને એક દિવસ એ આરામ કરવા માટે નહીં, પણ લાડુદાનજી માટે એ ભેટ તૈયાર કરવા માટે માગેલો. જેવા લાડુદાનજી રજા લેવા માટે આવ્યા, તરત જ માળિયાના ઠાકોરે પોતાના સેવકો સૈનિકોને બોલાવ્યા અને લાડુદાનજીને 151 સુવર્ણ મુદ્રિકા ભેટ આપી. જરિયાની પોશાક, સાથોસાથ સોના કડાના વેઢ વીટી અને વળી પાછો કાશ્મીરી ગરમ સાલ, એની ઉપર સાચી જરીનો એ સોનેરી સાફો લાડુદાનજીને પહેરાવ્યો કે લાડુદાનજી, એ અમારા એ માળિયાના કવિ પણ એ તમારી આગળ એ પાછા પડ્યા. એ તમે તો હજી ભણવા જાઓ છો, અમે તમારી ઉપર ખૂબ પ્રસન્ન છીએ. એ લ્યો, આ ભણવા જાઓ છો ને,
એ ભલે તમારા એ રાજાએ તમને ભેટ તો આપી હશે, પણ આ 151 સોના મોર લઈ જાઓ, આ શિરપાવ બધો લઈ જાઓ, અને જ્યારે એ તમે કવિ બની જાઓ ને એ ત્યારે સૌથી પહેલા તમે આ માળિયામાં જ આવજો. લાડુદાનજીને આ બધું જ અર્પણ કરી અને લાડુદાનજી આ બાજુ એ વિદાય લેવા માટે તૈયાર થયા. જતા જતા એ બંને ઘોડા ઉપર બેઠા. માળિયાની હદ વળોટતા સુધી ઠાકોર સાહેબ પણ એ બીજા દરબારીઓની સાથે આ લાડુદાનજીને વળાવવા માટે ગયા. લાડુદાનજી અને ભૂદેવ એ બધાને પાછા વળવાનું કહ્યું. અંતે ઠાકોર શ્રી આ લાડુદાનજીને ભેટી પડ્યા. બધાને એ પધારજો, ફરીને આવજો એમ કહેતા કહેતા એ નીકળતા હતા. ત્યાં ઠાકોર સાહેબે એ ભૂદેવ અને લાડુદાનજીને કહ્યું કે કવિરાજ, એ મારે આપને એક વિનંતી કરવી છે. લાડુદાનજી કહે, તમે ખુશીથી તમારે જે વિનંતી ફરમાવી હોય એ ફરમાવો, એ પણ હવે રોકાવાનું કહેતા નહીં. એ અમારે ભણવું છે અને ભણવા માટે અમે મોકલા છે ને એમાં વળી અમે આ રાજા રજવાડો હજી ભણ્યા પહેલા એમ ત્યાંના રાજકવિઓને હરાવવા લાગીએ એ તો અમને પહેલેથી વધારે માન આવી જાય. એ પહેલા અમને એ ભણવા દ્યો, એ અમને રોકાવાનું કહેતા નહીં. માળિયાના ઠાકોર શ્રી કહે, લાડુદાનજી એ રોકાવાનું તો અમારે કહેવું નથી, એ તમે સુખેથી ભણો, પણ લાડુદાનજી આ રણમાં વચ્ચે પાણી આવશે અને વળી આ જાતવાન ઘોડાનું એ રણમાં કામ નહીં, એના પગ ખૂંચી જાય. એ ઉપરથી દેખાય તો એ જમીન જ, પણ પોરી જમીન હોય, એ ત્યાં ગમે તે માણસ પણ જાય ને તોય ખૂંચી જાય. એ આજે એ પાટડી બાજુ રણ છે, ત્યાં ધ્યાન રાખવીને ગાડીઓ ચલાવવી પડે. જો ચિલ્લાથી બહાર ગાડી ગઈ તો ગાડી ખૂતી જાય અને પછી એને બહાર કાઢવી ખૂબ કઠણ. ઠાકોર શ્રી કહે, લાડુદાનજી એ તમે રણમાં જાઓ છો, એ વચ્ચે પાણી આવશે, વળી જાતવાન ઘોડાનું આ રણમાં કામ નહીં, એના પગ ખૂંચી જશે. માટે જો આપને હરકત ન હોય તો મારી સાથેનો આ ઊંટ સ્વાર આપણને એ રણ પાર કરાવી આપે. આપના બંને ઘોડાઓ અમારી એ ઘોડારમાં સાચવીશ, અને વળી પાછું દૂર ઘણું છે તો આપ કહો તો અમારા માણસો દ્વારા એ આ તમારા બંનેના ઘોડા એ આપના વતનમાં પહોંચાડી આપીએ, પણ આપની પછી જેવી મરજી હો. લાડુદાનજી કહે, દરબાર એ મારી ઘોડી તો આપ ખુશીથી સાચવો, પણ આ ભૂદેવનો ઘોડો તો બક્ષિસ અપાયેલો છે, મહારાજનો ઘોડો, કે ભૂદેવનો ઘોડો તો બક્ષિસ અપાયેલો છે. એ ભૂદેવ કહે તો વાંધો નહીં, ત્યાં મહારાજ કે આ મારા ઘોડાને પણ તમે સાચવો, અમે મહારાજને ક્યાં વળી પાછો લઈ જવો તો. મહારાજ કે આ મારા ઘોડાને પણ તમે સાચવો, અને રણ સુકાઈ જાય એ પછી હું મારો ઘોડો પાછો લેવા માટે આવીશ. પછી તો ઘોડા ઉપરનો બધો સામાન ઊંટ પર મુકાવી એ બંને મહેમાનો એમને જાળવી અને એ રણ પાર કરાવવાની આજ્ઞા ઠાકોર સાહેબે ઊંટ સવારને આપી. બંને આરૂઢ થયા. માળિયાના ઠાકોર એ બંને ઘોડાઓને સંભાળ્યા. કવિ કુમાર અને ભૂદેવને બંનેને લાડુદાનજીને વિદાય આપી. આવજો, પધારજો, પધારજો કહેતા એ ઠાકોર શ્રી અને બધા જ દરબારીઓ એ રણ કાંઠેથી ઊંટ દેખાતા બંધ ન થયા એ ત્યાં સુધી એ પાછા ફર્યા નહીં. આગળ એ લાડુદાનજી એ લખપતની વ્રજ ભાષાની પાઠશાળામાં ભણવા જાય છે, પણ એ કથાનું શ્રવણ એ આપણે આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.